નમસ્કાર દર્શક મિત્રો, હું છું જ્યોતિષાચાર્ય ડૉક્ટર દિલીપભાઈ દવે. આપ સર્વેનું સ્વાગત છે. હાલમાં આપ સૌ જાણો છો કે દુનિયામાં અરાજકતા, યુદ્ધ વગેરે ચાલી રહ્યા છે. હાલ કુંભ રાશિની અંદર મંગળ અને રાહુ ચાલી રહ્યા છે. સૂર્ય પણ ત્યાં છે, પરંતુ મંગળ રાહુનો અંગારક યોગ એ અશાંતિ સર્જે છે, જે તારીખ 2-4 એટલે કે 2 એપ્રિલ સુધી રહેવાનો છે. આ યોગ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી દુનિયામાં અશાંતિ રહેશે, ઉપરાંત યુદ્ધની સ્થિતિ રહેશે, અનેક લોકોના મૃત્યુ થશે. તમે ધારી નહીં હોય એવી ઘટનાઓ સમાજમાં બન્યા કરશે. મને તો એવું લાગે છે કે 21 માર્ચથી સ્થિતિ બગડશે અને મુશ્કેલી વધી શકે છે. લોકોને જીવન જરૂરી વસ્તુની સમસ્યાઓ ઊભી થાય, દુનિયામાં અશાંતિ ઊભી થાય, માનસિક ચિંતાઓ વધે, આર્થિક ચિંતાઓ વધે, ધંધાકીય સમસ્યાઓ થાય એવી સ્થિતિ નિર્માણ થશે. કારણ કે ગ્રહોની સિચ્યુએશન હમણાં ઘણી ખરાબ છે. આનાથી બચવા માટે તમને જેનામાં શ્રદ્ધા છે એનું નામસ્મરણ કરશો અથવા તો હનુમાનજીની ઉપાસના કરશો. કારણ કે હનુમાનજી સંકટનાશન દેવ છે. ગણપતિની ઉપાસના, હનુમાનજીની ઉપાસના અને તમને જેનામાં શ્રદ્ધા છે એની ઉપાસના એ તમે કરશો, ચોક્કસ તમને સારો એવો લાભ થશે, સારો એવો ફાયદો થશે અને તમે મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. ગ્રહો ઘણા ખરાબ છે. બહાર જવામાં, પ્રવાસમાં ધ્યાન રાખો, સાચવીને રહો, આરોગ્ય સાચવો. તડકો પણ વધવાનો છે, લોકોનું આરોગ્ય બગડવાનું છે, સુખાકારી ઘટવાની છે. એટલે શાંતિથી સાચવીને રહ્યો. જેટલું બને એટલું નામસ્મરણ કરશો, ચોક્કસ તમને લાભ થશે. ફરી પાછા મળશું, રજા આપશો. મારા વિડીયોને લાઈક કરવાનું, મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું, રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, નમસ્કાર.